અને બકુડાને ઉપાડ્યો. 18 વર્ષના બકુડાને ચીટીઓ ભર્યો, મેલો મીંડો રોવા. શું છે? ઓલા બધા આવ્યા. અરે શેઠ શું છે? કેમ બકુભાઈ રોવે છે? અરે કઈ નહીં, આય બેઠો બેઠો કે મારે ભજીયું ખાવું. હવે ભજીયું ખવાય? હા, અમે અમારાથી કોઈનું પાણી અમે પીએ નહીં. ઓલા બધા કે અરે બાળક છે એને તમે ના ન પાડો, એ બાળક છે ભલે. અરે નો ખવાય, અમારે ખબર છે કેવો નિયમ છે. ઓલા થોડોક આગ્રહ કર્યો, ભલે નિયમ રહ્યો, છોકરું છે ના ન પડાય એમ કરીને 4-5 ભજીયા થાળીમાં લઈ આવ્યા ડીશમાં. તો પાછા શેઠોને કે લે ખા. ઓલાને ક્યાં ખાવાતા? નાટક કર્યું થોડુંક, લે ખા એમ કરીને ઓલાને દીધું. ઓલો તો થૂકી નાખતો. વળી પાછા ઓલાને કે હવે હું જાય, તો કે ચટણી માગે છે ને ચટણી જોઈ છે. ચટણી આવી, ભજીયા આવ્યા ને ધીરે ધીરે 4-5 વાર મગાવ્યા. શેઠ તો 1.5 કિલો ભજીયા ખાઈ ગયા. પાછો ઓલાને ચીટીઓ ભરીને રોવે ને એટલે કે કેમ રોવે? તો કે એમ કે છે કે તમે ભેગા ખાવ. અરે મારે નો ખવાય, મારે વ્રત છે. હવે આ છોકરો સમજે નહીં. ઓલા કે ખાવ ને, એમાં કઈ વાંધો નહીં, આ તો પ્રસાદ કહેવાય. શેઠ કે આ છોકરાઓ પણ હાવ એવા હેરાન કરે છે ને કે હવે લ્યો, હવે એના હાટું મારે ખાવું પડશે. એમ કરીને 1.5 કિલો ખાઈ ગયા. ઓલા વિચાર કરે કે આ બાબો ખાઈ ગયો, ભાભો ખાઈ ગયો. પાછા કે આ છોકરા આજકાલના એવા થઈ ગયા. ઓલો કે લેવા દેવા વિના 3-4 ચીટિયા મને ભર્યા. બિચારો બોલી થગે નહીં. પણ ઘણીવાર બાળકને માટે માણસ એની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે. એ માવતર ભગવાનની તમામ લીલાઓ એ પ્રકારે છે. જેને પત્ની તરીકે માગ્યા એને પત્ની બનાવ્યા, જેને મા બાપ તરીકે માગ્યા એને પુત્રો બનાવ્યા, જેને રાજા તરીકે માગ્યા એને એની પ્રજા બનાવી. જેને જે ભાવથી ભજ્યા ભગવાને એનો એ ભાવ પૂર્ણ કર્યો. આજ પણ ભગવાનને તમે જે ભાવથી ભજો, તમારો એ ભાવ ભગવાન પૂરો કરે ને કરે. ગેરંટી વાળી વાત છે. આજ પણ જે ભાવથી તમે ભજો. આમ સુંદર કથા વર્ણવી છે. આગળ ચરિત્ર વર્ણવ્યું છે. ઓખારણની કથા વર્ણવી છે. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નને ત્યાં એક દીકરા થયા. નામ છે અનિરુદ્ધ. અનિરુદ્ધના લગ્ન ઓખા સાથે થયા. આમાં ટૂંકમાં કથા આપી છે. એ સમયે રાક્ષસોનો રાજા હતો બાણાસુર. શિવ ઉપાસક હતો. શિવ ઉપાસનાથી અને 1000 હાથ મળ્યા. અને એક હાથમાં 1000 હાથીનું બળ, એટલું બળ છે. બહુ સરસ કથા આપી છે. પછી તો શ્રી કૃપાથી દીકરી મળી. 1000 હાથ મળ્યા. શિવજી પાસે વરદાન માગીને દીકરી માગી. હું તો વરદાન માંગવા ગયો તો ભગવાન આ બધું આપ્યું, કંઈક સંતાન તો આપો. ભગવાન કે સંતાન તારા નસીબમાં નથી. બાણાસુરે કહ્યું મારા નસીબમાં ન હોય તો કાંઈ નહીં, તમારા નસીબમાં છે. તમારે આ 2 છોકરા છે, કાર્તિક સ્વામી ને ગણપતિ, એમાંથી એક દ્યો. એટલે ભાઈ આ કઈ દેવાનું નથી. કોઈક દુકાનમાં જાય, પછી વેપારીએ ઘડિયાળ પહેરી હોય, ઈ માગે કે આ કેટલાની? ઓલો કે ઈ વેચવાની નથી, પહેરી છે. શંકર ભગવાન કે આ દેવાનું નથી, આ મારા સંતાનો નહીં. મહારાજ તમે ભગવાન છો, અને ભગવાન પાસે જી હોય ને એના ભક્તોનું છે. શિવજીએ કંટાળીને કહ્યું કે દીકરા તો નહીં આપું. કથા તો એવી છે, દીકરાની વાત આવી ને અંદર ગયા ને શિવજી તો દેતા હતા. શિવજી ના નો પાડે. અંદર ગયા ને પાર્વતીને ખબર પડી ને થયો મોટો ઝઘડો. શંકર ભગવાને વિચાર કર્યો કે માગવા ઓલો આવ્યો ને ઝઘડો મારા ઘરમાંથી.
પાર્વતી કે ખબરદાર મારા છોકરાનું નામ લીધું તો નાનો કે મોટો, તમારે આવા જ ભગત આવે છે? શિવજી કે ખબર નહીં, મારે કોઈ જાણે આવા જ આવે બધા. ભગવાન શિવજી આવીને ના પાડી, નહીં મળે ભાઈ, અહીંયા અમારે ડખો થઈ ગયો, તારા હાટુથી મારે ઘરમાં માથાકૂટ થઈ ગઈ. છેવટે પાર્વતીએ કહ્યું આ દીકરી છે, દેવી હોય તો આપો. ઓખા, કોઈ ઉષા પણ કહે છે દીકરી, એને આપી. એ દીકરી લઈને આવ્યો જેનું નામ ઓખા છે, અને ઓખાની બહુ સરસ કથા આપી છે. શિવજીની દીકરી છે. આટલું મળ્યા પછી સમય જતા બાણાસુરને અભિમાન આવ્યું, એકવાર શિવજી સામે લડવા આવ્યો. શિવજીને કહે છે કાં લડો ને કાં કોઈ લડે એવું આપો. કાં તો કે હવે આ ભાર ખમાતો નથી. લે, ભગવાન કે ભાર ખમાતો નથી એટલે મારી સામે લડવા આવ્યો? એટલે મેં જ દીધું અને મારી પાસે. શિવજીએ કહ્યું કે તું કુપાત્ર છો, જેની પાસેથી લીધું હોય એની પાસે. શિવજીએ કહ્યું કે જા, મારો શાપ છે, તારી દીકરીનો વડસસરો તારું અભિમાન ઉતારશે. તારા બધાય હાથ ઈ કાપશે, તારી દીકરીનો વડસસરો તારું અભિમાન ઉતારશે. સસરોય નહીં, વડસસરો. કોણ વડસસરો થાય? અનિરુદ્ધના પિતા પ્રદ્યુમ્ન એના સસરા થાય, અને વડ સસરા એટલે પ્રદ્યુમ્નના પિતા ભગવાન દ્વારિકાના. એટલે શંકર ભગવાને સમજીને કીધું વડ સસરો તારું અભિમાન ઉતારશે. કથા આખી બહુ વિશાળ છે, આપણે કથામાં ઊંડા ઉતરીએ બહાર નો નીકળી શકીએ એવી સરસ કથા છે. બાણાસુરે ઘરે આવી દીકરીને દંડિયા મેલમાં કેદ કરી, ફરતો બગીચો બનાવ્યો, અંદર કોઈને જવાની મનાઈ, સખીઓનું મંડળ આપ્યું, અને કોઈ પુરુષોને ત્યાંથી નીકળવાની મનાઈ, કારણ કે આ તો દૈત્યરાજ હતો. ઓખાને ખબર પડી કે મારા પિતા મને પરણાવશે નહીં. ચિંતા થઈ, દુખિત ઓખા માતાજીનું મંદિર બનાવ્યું બગીચામાં, રોજ માતાજીની પૂજા કરે. એકવાર માતાજી પ્રસન્ન થયા અને કહ્યું કે માગ. ત્યારે કહ્યું કે માં, મારે બીજું કઈ જોતું નથી, મને પતિ આપો. કહ્યું કે જા, તથાસ્તુ, તને પતિ આપીશ. હજી કઈ ઈચ્છા હોય તો માગ. બીજી વાર કહ્યું ત્યારે ઓખાએ બીજી વાર કહ્યું કે બસ માં, મારે પતિ જોઈએ છે. માતાજીએ કહ્યું કે મળશે, પતિ તને મળશે. ત્રીજી વાર પૂછ્યું ઈ સિવાય કઈ જોઈ છે? ફરી પતિ માંગ્યો. માતાજીએ કીધું હાવ પતિની વાહે ગાંડી થઈ ગઈ છે. કથામાંથી પ્રેરણા ઈ લેવાની બહુ ગાંડું નહીં થવાનું. હે, જે પાગલ બનીને દોડે છે ને એ ક્યાંક ફસાય છે. ઉંમરનો તકાજો એવો છે, 15, 16, 17, 18 વર્ષની ઉંમર એવી છે. સારા ખોટાની, સારા ખરાબની ખબર ન હોય, સાચા ખોટાની ખબર ન હોય, અને પ્રેમની પાછળ બાવરી બનેલી કન્યાઓ, દીકરીઓ ઘણીવાર કસાઈઓના હાથમાં આવી જતી હોય છે. માતાજીએ કહ્યું જા, તે 3 વાર માંગ્યું, તારા લગ્ન 3 વાર થશે. કહ્યું કે મારે 3 પતિ નથી જોતા, એક જ કહ્યું, એક જ મળશે, પણ 3 વાર લગ્ન થશે. એકવાર સ્વપ્નમાં, એકવાર એકાંતમાં, અને ત્રીજી વાર સમાજની વચ્ચે. અવખારણની કથા છે, બહુ જબરજસ્ત કથા છે. પછી તો સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે એના લગ્ન થાય છે. એને લઈ આવવા માટે ચિત્રલેખાને વિનંતી કરી. ચિત્રલેખા એને લેવા જાય છે.
લઈને નારદની મદદથી લઈને આવે છે. ઓખા અનિરુદ્ધનો પરિચય કરાવે છે. અંગત ગંધર્વ વિધિથી લગ્ન કરાય. એ વિધિના ગોર બાપા પાછા નારદજીઓ. આવા બધા પ્રોગ્રામ હોય ને એમાં નારદ જ હોય. નારદ કે કોઈને ભાગીને લગ્ન કરવા હોય મને મળો, કોઈને છૂટાછેડા કરાવવા હોય તોય આપણું નામ છે. બંનેને પરણાવ્યા અને પછી તો બાણાસુરને ખબર પડે છે યુદ્ધની અંદર. અનિરુદ્ધને કેદમાં પૂર્યા. નારદે દ્વારિકા જઈ સમાચાર આપ્યા. દ્વારિકાનાથ સેના લઈને પહોંચી ગયા. મહાયુદ્ધ થયું. યુદ્ધની અંદર શંકર ભગવાને કહ્યું કૃષ્ણને કે મારા દયા કરજો, આ મારો શિષ્ય છે, એને ખોખરો કરજો, સીધો કરજો, પણ મારી ન નાખશો, કેમ કે મારો ભક્ત છે. ભગવાને એના 996 હાથ કાપ્યા, ખાલી 4 જ રહ્યા. ભગવાન કે હવે બરોબર વેવાય હરખા જોઈ. હું એ 4 ભૂજા વાળો જ છું, અત્યારે ભલે બે રહ્યા. 996 હાથ કાપ્યા. મૂર્છા આવી ગઈ. ભાનમાં આવ્યા પછી સમજી ગયો ભગવાનના ચરણમાં પડ્યો છે. અને પછી તો પ્રસન્ન થઈ દીકરીના લગ્ન વિધિ વિધાન પૂર્વક જાહેરમાં કરાવ્યા. આ 3જી વાર લગ્ન થયા. આમ ઓખારણની કથા આપી છે. આગળ નૃગરાજાની કથા આપી છે. બ્રાહ્મણોનો મહિમા બતાવ્યો છે. બલભદ્ર 2 મહિના વ્રજની અંદર રોકાવા માટે જાય છે. એની સરસ કથા આપી છે. જૂના સ્મરણો બધા તાજા થયા છે. ગોપીઓએ કહ્યું વઢીને કહેજો રે, મારા વાલાને વઢીને કહેજો, અમને કેમ ભૂલી ગયા છે. બહુ સુંદર કથા છે. આગળ પૌંડ્રક નામના રાજાની કથા આપી. આ પૌંડ્રક આપણે એકવાર ચર્ચા કરી ગયા. ભગવાન દ્વારિકાનાથનો ડુપ્લિકેટ. ભગવાનના પોતાની જાતને વિષ્ણુનો અવતાર ગણાવે છે. હું વિષ્ણુ છું. એવા પિતાંબર ને, એવા કપડા ને, એવો મુગટ ને, એવું સુદર્શન. એકવાર દ્વારિકાનાથની સામે લડવા આવ્યો ભગવાન. તો એને પાસે નથી ગયા, એ સામેથી આવ્યો ભગવાન. ભગવાચો આવીને ભગવાનને કેવડાવ્યું કે હું સાચો નારાયણનો અવતાર છું, તું આ સુદર્શન મૂકી દે, મોરપીંછ મૂકી દે. સાચો કૃષ્ણ હું છું, સાચો નારાયણ હું છું. ભગવાનને કેવા આવ્યો. ભગવાન કે હાલો તે જોઈએ કોણ સાચા છે ને કોણ ખોટા છે. પૌંડ્રકનો રણ મેદાનમાં વિનાશ કર્યો છે. પૌંડ્રકની સાથે આવેલો દક્ષિણ એનો પણ વિનાશ કર્યો છે. આગળ કથા એક બતાવી છે. એકવાર નારદજી ભગવાનનો સંસાર જોવા આવ્યા. ભગવાનનો ગૃહસ્થાશ્રમ કેમ ચાલે છે એને બધું આમ જોવું જોઈએ. જોવા આવ્યા કે ભગવાનના ઘરમાં કેવું ચાલે છે. પણ નારદજી જેટલા ઘરમાં ગયા એક પણ ઘર એવું ન મળ્યું કે જ્યાં ભગવાનના રાણી એકલા હોય. એક પણ ઘર એવું ન મળ્યું જ્યાં કૃષ્ણની હાજરી ન હોય. એક પણ ઘર એવું ન મળ્યું કે જ્યાં કૃષ્ણ અને એના પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોય, વિવાદ ચાલતો હોય, બોલાચાલી ચાલતી હોય. એક પણ ઘર એવું ન મળ્યું. નારદજી જેટલા ઘરમાં ગયા દરેક જગ્યાએ નારદનું સ્વાગત થયું, પૂજા થઈ, અભિવાદન થયું. નારદજી વિચાર કરે છે મહારાજ હું તો જોવા આવ્યો હતો કે તમારો સંસાર કેમ ચાલે છે. ભગવાને કહ્યું અમારો સંસાર સરસ ચાલે, અમારે કઈ વાંધા વચકા નથી, બધું સરસ ચાલે છે. નારદે આશીર્વાદ આપ્યા. ધ્યાન દેજો, આ કથા પ્રેરણા આપે છે. લગ્ન કરવા એ અલગ વસ્તુ છે, પણ લગ્ન કર્યા પછી ખૂબ સુંદર વ્યવસ્થિત એકબીજા સાથે સમજી સંપી એકબીજાનું સન્માન રાખીને સારું જીવન જીવવું એનું નામ સ્વર્ગ છે. ગુજરી ગયા પછી સ્વર્ગ એને જ મળે કે જે અહીંયા સ્વર્ગ જેવું જીવે.
અહીંયા નરક જેવું જીવે ને પછી આશા રાખીને બે કે હવે સ્વર્ગમાં જાય, તન નો મળે સ્વર્ગ. જેનું જીવન અહીંયા સુંદર હોય, સુગ્ન હોય, સદાચારી હોય, પવિત્ર હોય, નિખાલસ હોય, અહીંયા જેનું જીવન સુંદર છે, સ્વર્ગ જેવું છે, એને જ સ્વર્ગ મળે ને. અહીંયા આખો દી ડખા કરે, રોજ બાયજા કરે, એને સ્વર્ગ ક્યાંથી મળે? ધ્યાન દેજો. ભગવાને જીવન આપ્યું છે, કેમ જીવવું એ માણસે નક્કી કરવાનું છે. જીવતા આવડે તો અહીંયા સ્વર્ગ છે, રહેતા આવડે તો અહીંયા જ વૈકુંઠ છે. ઘણા વૈષ્ણવોના ઘર વૈકુંઠ જેવા હોય, એવું સરસ વ્યવસ્થિત જીવતા આવડે તો અહીંયા જ વૈકુંઠ છે. ભગવાને પ્રેરણા આપી. ગૃહસ્થાશ્રમની અંદર મતભેદ હોય, મતભેદ ન હોય એવું નથી. એમ તો ક્યારેક રીસામણા પણ હોય, રીસાવાનું પણ હોય. અને માણસ રીસાઈ ક્યાં? રીસાવાની જગ્યા કઈ કેશો? રીસાવાની જગ્યા કઈ? રીસાવાની જગ્યા જ્યાં અતિશય પ્રેમ છે, જેના સાથે અતિશય અનુરાગ છે, અતિશય પ્રેમ છે ને માણસ ત્યાં જ રીસાય છે. રીસાવાની જગ્યાએ ત્યાં જ છે. પણ પાછું માનીએ જાવું, મનાવે ને તો માની જાવ. રીસાતાય આવડવું જોઈએ. હે ઘણા તો એવા રીસાય, સમજે જ નહીં, માને જ નહીં, એમાંથી ખોટું ખોટું કરવા જાય ને થઈ જાય સાચું, અને પછી તો અઘરું પડી જાય. રીસાવાનો અધિકાર છે. જે અતિશય પ્રેમ કરે છે એને રીસાવાનો અધિકાર છે. પણ સમયે જ્યારે મનાવે ત્યારે માની પણ જવું જોઈએ. જે રીસાય એને સામેવાળાએ મનાવવાની ફરજ છે. પત્ની હોય તોય ભલે, પતિ હોય તોય ભલે, બેયની ફરજ છે. બાકી જ્યાં પ્રેમ હોય ત્યાં જ રીસાવાનું હોય ને. બાકી તો લડી લેવાની જ વાત છે. બીજે ક્યાંય હોય તો હું છે તારે ને હું છે તારે, ઉતર હેઠો, લડી લેવાની જ વાત છે. રીસાવવાની જગ્યા ત્યાં જ છે જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય અનુરાગ છે. વાલાની મરજી મારે શું, એને જે જોઈએ ઈ લાવી દેશું. વાલાની મરજી મારે શું, એને જે જોઈએ તે લાવી દેશું. એક ઉપજાને પટરાણી કે શું રે, એવો ધાજી એમ મારા વાલાને વઢી દે. માને તો મનાવી લેજો રે, મારા વાલાને વઢીને કહેજો, એ વઢીને માની તો મનાવી લેજો, એવો ધરતીને મારા વાલાને વઢીને કહેજો. એને જરાક વઢજો. જો તમે વઢવાનો અધિકાર કોને છે? જેને તમે અતિશય પ્રેમ કરો છો એને તમને વઢવાનો અધિકાર છે. અતિશય પ્રેમ કરનારી માં, અતિશય પ્રેમ કરનારી બહેન,
અતિશય પ્રેમ કરનારી દીકરી, દીકરી બાપને વઢે, કેવી વઢે, પણ એક શબ્દ તો બાપ હામો બોલે ઈ સમજે છે કે એને કેટલો પ્રેમ છે. માં વઢે, દીકરી વઢે, બહેન વઢે, તો પછી ઘરવાળાનો શું વાંક? ઘરવાળા એવા વઢે ખખડાવી નાખે. વાતમાં માલ છે, એક શબ્દ મોઢામાંથી નીકળે એમ જ આવે કે ઠીક હવે એમ કરશું, હવે હશે ભાઈ. जमुना जी ने तीरे जाता लूटी तमे माखण खाता जमुना जमुना जी तीरे जाता लूटी तमे माखण खाता थोड़ा एवा जूना नाता रे एवो दादी रे मारा वाला ने वढीने केजो वढीने माने तो मनावी ले लो रे मारा वाला ने वढीने केजो वढीने केजो ए वढीने કેટલેક ઠેકાણે વઢવાનો અધિકાર આપોઆપ મળે છે. પરમ મિત્ર હોય, પરમ દોસ્ત હોય, અંગત મિત્ર હોય તો એકબીજાને વઢી હગે. જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય આત્મીયતા છે, અતિશય પોતાપણું છે, અતિશય શબ્દ વાપરું છે. ભગવાને મંગલ ગૃહસ્થાશ્રમના દર્શન કરાવ્યા છે. આગળ ભગવાનનો નિત્યક્રમ બતાવ્યો છે. ભગવાન ક્યારે સૂતા, ક્યારે ઉઠતા. નિત્ય કૃષ્ણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા. ભગવાન કૃષ્ણ ક્યારે 8 વાગે ન ઉઠતા, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન ઉઠતા. એક ક્રમ બતાવ્યો છે ભાગવતની અંદર. ઉઠીને ધ્યાન, ઉપાસના, શિવ પૂજા, બ્રાહ્મણોની પૂજા, માતા પિતાને વંદન, નિત્ય યજ્ઞ, યોગ, આ બધો ક્રમ બતાવ્યો છે. એકવાર સંદેશ આવ્યો, દૂતે આવીને કહ્યું પાંડવો આપને યાદ કરે છે. પછી તો ભગવાન પાંડવો પાસે પધાર્યા છે. ઇન્દ્રપ્રસ્થ નગરમાં પાંડવો પાસે કૃષ્ણ ગયા. પાંડવોએ રાજસુ યજ્ઞ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજસુ યજ્ઞ કરવો હોય તો 10 દિશામાંથી બધા બંધનો છોડાવવા જોઈએ. જીવ માત્રને બંધનમાંથી મુક્ત થઈ જાય એ પછી આ યજ્ઞ થાય. ભગવાન રાજી થયા. કરો, બહુ સારી વાત છે. દુનિયામાં તમામ દિશાઓમાંથી દરેકના બંધન છોડાવ્યા. પણ જરાસંઘની કેદમાં પૂરેલા 20,800 રાજાઓ, કેટલા? 20,800 રાજાઓ જરાસંઘની કેદમાં પૂરેલા હતા. જરાસંઘે, જે રાજા એની પાસે હારી જાય, જરાસંઘ એને પશુની જેમ હાંકડથી બાંધી જેલમાં પૂરી દે. પશુની જેમ. એનો દોષ શું? કઈ નહીં.
અને જરાસંઘ એવો બળવાન હતો કે એને કોઈ હરાવી ન શકે, એટલો બળવાન. ભગવાન ભીમ અને અર્જુનને લઈને ગયા છે. જરાસંઘને જઈને કહ્યું કે ભાઈ અમે તારી કેદમાં પૂરેલા રાજાઓને મુક્ત કરવા આવ્યા છીએ. તું પ્રેમથી નહીં માને ઈ પણ અમને ખબર છે. તું નક્કી કરી લે અમારા 3 માંથી તને કેની હારે લડવાનું ફાવશે. આ લડાઈ જીવન મૃત્યુની થશે. જે જીતશે ઈ જ જીવશે. જેની હારે યુદ્ધ થશે એ જીતશે એ જ જીવશે, બાકી મરી જશે. જરાસંઘે વિચાર કર્યો કે કૃષ્ણને જીતવો અઘરો છે. ભગવાને એને 17 વખત હરાયું, 18 વખત હરાયું. મનમાં બીક છે જરાસંઘને, પણ ઉપરથી એમ બોલ્યો તને લડતા લડતા ભાગવાની ટેવ છે. ઉપરથી, અંદરથી તો ડરે છે. અર્જુનને જોઈ વિચાર કરે છે કે અર્જુન તો બાણાવડી છે, આ ધનુષ પર બાણ ચડાવે તો હું એને પહોંચી ન શકું. વિચાર કરે ભીમ મારે બરાબર છે, ભીમને હું જીતી લઉં. ભીમ સાથે નક્કી કર્યું. 28 દિવસ યુદ્ધ ચાલે છે. છેલ્લે ભગવાને ભીમને સંકેત આપ્યો છે. પીપળાનું પાંદ લઈ ભગવાને 2 ભાગ કર્યા છે. વચ્ચે શિવલિંગ સ્થાપના નો સંકેત કર્યો છે. ભીમે એના શરીરના જેમ દાંતણની 2 ચીર કરીએ ને એમ પગ પકડીને 2 ભાગ કર્યા છે. એક ઉત્તરમાં એક દક્ષિણમાં ફેંક્યું. વચ્ચે ધૂળ ભેગી કરી શિવલિંગ બનાવ્યું છે. એના ઉપર પુષ્પ પધરાવી અને જય જયકાર કર્યો છે. બોલીએ ઉમાપતિ મહાદેવ કી. જરાસંઘના 2 અડધા શરીર ઉડતા ઉડતા આવ્યા તો ખરા, પણ શિવલિંગ વચ્ચે હતું એટલે જોડાઈ ન શક્યો. નીચે પડી ગયા છે, એના પ્રાણ ગયા છે. ભગવાને જરાસંઘનો વિનાશ કરી એનું રાજ્ય હતું તે એના દીકરા સહદેવને આપ્યું છે. આમ બધા પાછા વળે છે. રાજસુ યજ્ઞની અંદર દરેક રાજાઓ ભેગા થયા છે. પ્રથમ પૂજા કોની કરવી એ પૂછવામાં આવ્યું. દરેકે કહ્યું પ્રથમ પૂજા એની કરાય કે જેનામાં સૌથી જાજા સદગુણ હોય, જે સદાચારી હોય, બીજાનું ભલું કરનારો હોય. સજ્જન માણસની પૂજા પહેલા થાય, જેનામાં સદગુણ જાજા. સજ્જન તો બધાય, પણ જેનામાં જાજા સદગુણ હોય એની પૂજા. દરેકે નિર્ણય આપ્યો કે સર્વગુણ સંપન્ન તો દ્વારિકાનાથ છે, એ એક જ છે જેની પૂજા કરવી. મત મળ્યો. પાંડવોએ દ્વારિકાનાથની પૂજા, એક તો એને ગમતું હતું, એમાં મત મળ્યો. આ પાંડવોની રાજસભા છે, આ કૌરવોની રાજસભા નથી. પાંડવોનું રાજ્ય છે ઇન્દ્રપ્રસ્થ. એમાં કૌરવો છે, શાલ્વ પણ છે, દુર્યોધન પણ છે, દુશાસન પણ છે, શકુની પણ છે. આ બધા આવ્યા છે. એમાં શિશુપાલ પણ છે, દંતવક્ર પણ છે, દૈત્યો પણ આવ્યા છે. ભગવાનની પૂજા કરી એ બધાને ગમ્યું, પણ કેટલાકને ન ગમ્યું. જેને ન ગમ્યું એને તમે સમજી લેજો. દુર્યોધનને ન ગમે, દુશાસનને ન ગમે, શકુનીને ન ગમે, સાલ્વને ન ગમે, શિશુપાલને ન ગમે. જે દુષ્ટ છે, દુરાચારી છે, એને સત્ય કે સારા માણસો ગમતા જ નથી. શિશુપાલે વિરોધ કર્યો, કૃષ્ણને ગાળો દેવા લાગ્યો. આની પેલા પૂજા હોય
આ તો આવો છે તેવો છે એમ કહી અનેક અયોગ્ય શબ્દોથી ગાળો દેવા લાગ્યો છે ભર સભામાં. શિશુપાલ જાણો છો ભગવાનના સગા ફઈનો દીકરો છે, જે સગપણ કૃષ્ણને પાંડવો સાથે છે એ જ સગપણ કૃષ્ણને શિશુપાલ સાથે છે. શિશુપાલે ભગવાનના સગા ફઈનો દીકરો છે, પાંડવો પણ કૃષ્ણના સગા ફઈના દીકરા છે. આના ઉપરથી સમજો સગપણ મહત્વનું નથી, સદગુણ અને સંસ્કાર અને સ્નેહ મહત્વનો છે, પ્રેમ મહત્વનો છે. કેટલા નજીકના હગા છો, હગ પણ કેટલું નજીક છે એ મહત્વનું નથી, દિલથી કેટલા નજીક છો એ મહત્વનું છે. અહીંયાથી કેટલા નજીક છો. ઘણા હગા હાવ નજીક ના હોય પણ દીઠે એને આપણે નો ગમી ને આપણે ઈ નો ગમી હોય, હાવ નજીક ના પણ એમ થાય કે હે ભગવાન આ ક્યાં ભટકાણા. સગપણ ત્યારે જ શોભે છે જ્યારે એમાં સ્નેહની સુગંધ છે, જ્યારે એમાં પ્રેમ છે. પ્રેમ વિનાનું સગપણ નકામું છે. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. કોઈ કવિએ બહુ સરસ કહ્યું, સ્નેહ વિનાના એ સૌ સગપણ સુના, પ્રેમ વિના એ સૌ સગપણ સુના. પરિવાર સુનો જેમ પુત્ર વિના, પરિવાર સુનો જેમ પુત્ર વિના, હૃદય સુના રે હરિના વિના, એમ હૃદય સુના રે હરિના. લોચનિયા કાજળ વિના સુના, શબ્દ સાંભળજો. લોચનિયા કાજળ વિના સુના, હૃદય સુના રે એમ હરિનામ વિના, એમ હૃદય સુના રે હરિનામ. દીપક વિનાના જેમ મંદિર સુના, એ દીપક વિનાના જેમ મંદિર સુના, રજની સુની જેમ ચંદ્ર વિના, રજની સુની જેમ ચંદ્ર વિના, એમ હૃદય સુના રે હરિનામ વિના, હૃદય સુના રે હરિનામ, હૃદય સુના, હૃદય સુના, હૃદય સુના હો હૃદય, હૃદય સુના, હૃદય સુના, હૃદય સુના હો હૃદય. હૃદય સુના રે હરિનામ, હૃદય સુના રે હરિનામ, હૃદય સુના રે હરિ
હૃદય સુનો રે હરિ નામ. કોઈ પણ સગપણ પ્રેમ વિનાનું નકામું છે. પતિ પત્ની હોય, પ્રેમ હોય ન હોય, કોર્ટમાં કેસ હાલતા હોય તો શું એનો લાભ છે? સગપણ ગમે એટલું હોય, પ્રેમ હોય તો જ એની મીઠાશ છે, પ્રેમ છે તો જ એની મજા છે, પ્રેમ છે તો જ એનું સુખ છે. શિશુપાલ ભગવાનને ગાળો દેવા લાગ્યો. ભગવાને કહ્યું કે શિશુપાલ, તું મારી ફઈનો દીકરો છો, મેં તારી માને વચન આપ્યું છે એટલે તારા 100 અપરાધ હું માફ કરીશ. તારી માને કારણે, તારી માં મારી ફઈ છે, મેં એને વચન આપ્યું છે એટલે 100 અપરાધ તારા માફ કરીશ. ગાળો દેવા લાગ્યો એક પછી એક. ભગવાન સમજી ગયા કે આને 100 અપરાધ પૂરા કરવા જ. ગણવા માંડ્યા 1 2 5 15 25 50 60 70 80 90 95 97. ભગવાને છેલ્લે ચેતવો પણ ખરો કે હવે 3 બાકી છે. ફરી એક ગાળ આપી ભગવાન કે હવે 2 બાકી છે. છેલ્લે આપી ભગવાન કે હવે 1 બાકી છે. હજી જીવવું હોય તો વયો જા. ભરસભાની મધ્યમાં તું મને ગાળો આપે છે. અકારણ મેં તો કઈ તારું બગાડ્યું નથી. સોમી ગાળ આપી ભગવાનના હાથમાં સુદર્શન આવ્યું છે અને એકદમ જ્યાં 100 ને ઉપર 1મી ગાળ આપી ભગવાને સુદર્શન છોડી એનો વિનાશ કર્યો. ભગવાનનું સુદર્શન એનું ગળું કાપીને પાછું આવતું રહ્યું. બધા વિચાર કરે કેટલી વારમાં ગળું કપાઈ ગયું, માથું નીચે ધડ કરતું હેઠે પડ્યું. બીજા એના ભેગા ઘણાય હતા, ઠેકો આપતા હતા. બરોબર છે, બરોબર છે એમ કહેતા હતા. બરોબર છે. બધા ઉભા થઈ થઈને ભાગી ગયા. અને એટલી વારમાં માથું કાપી નાખ્યું, ખબર ન પડી. પછી તો શિશુપાલનો વિનાશ થયો. દુર્યોધનના માનભંગની કથા વર્ણવી છે. દુર્યોધનનો માનભંગ થયો છે. બીજી તરફ દ્વારિકાની અંદર સાલ્વ નામનો રાજા લડવા આવ્યો છે. 28 દિવસ સુધી પ્રદ્યુમ્ને એની સામે યુદ્ધ કર્યું. ભગવાન આવ્યા, સાલ્વનો વિનાશ કર્યો. અને આગળ હવે સંત સુદામાની કથા આવે છે. ભાગવતમાં બહુ સુંદર ચરિત્ર છે સુદામાનું. પણ મને લાગે છે સુદામા ચરિત્ર લઈએ એ પહેલા આપણે 10-15 મિનિટનો વિશ્રામ લઈ લઈએ. સમય આપણે સાવધાન કરે છે. આજે જાજો વિશ્રામ નહીં લઈએ, 10 જ મિનિટમાં આપણે પાછા આવી જશું. કારણ કે આજે પૂર્ણાહુતિનું પણ કાર્ય આપણે કરવાનું છે. એટલે 1 જ કલાક હવે પછી આગળ કથા ચાલશે, એ પછી પૂર્ણાહુતિનું કાર્ય ચાલશે. તો 10 મિનિટનો વિશ્રામ લઈશું. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા. એ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા. રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ
हे राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा राधा कृष्ण राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा। बोलिए संत सुदामा जी महाराज की जय। श्री शुक उवाच कृष्णस्यासीत् सखा कश्चित् ब्राह्मणो ब्रह्मवित्तमः विरक्त इंद्रियार्थेषु प्रशांतात्मा जितेन्द्रिय। कृष्णस्यासीत् सखा कश्चित् ब्राह्मणो ब्रह्मवित्तमः विरक्त इंद्रियार्थेषु प्रशांतात्मा जितेन्द्रिय। प्रशांतात्मा जितेन्द्रिय। સુખદેવજી કહે છે કે રાજા સમય જતા દ્વારિકાની અંદર એક ભગવાનના દ્વારિકાધીશના બાલ સખા બાલ મિત્ર સંત સુદામાજી પધારે છે. ગુરુ સાંદીપનીને ત્યાં બંને સાથે ભણતા હતા. સુદામાનો પરિચય આપતા કહ્યું છે પોરબંદરની અંદર સાગર કિનારે સુંદર પર્ણકુટીર બનાવી રહે છે. ગ્રસ્થાશ્રમી સુદામા એમના પત્નીનું નામ સુશીલા છે. યથા નામા તથા ગુણા. સુદામા ઘણીવાર પોતાના બચપણની વાતો સુશીલાને કરે કે દેવી અમે કૃષ્ણ અને સાથે ભણતા હતા. ત્યારે સુશીલા કહે છે કે મહારાજ ક્યારેક જતા હો તો આગ્રહ કર્યો. સુદામા કૃષ્ણને મળવા જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મનનો મેરામણ છલકાય છે રે. કેના મનનો રામ છલકાય છે. એના મનનો મેરામણ છલકાય છે. એના મનનો રામ છલકાય છે. ઓ સુદામાજી દ્વારિકામાં જાય. મારે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. મારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. આંદોલની પુત્ર કી દેશિકાએ લક્ષ્ય કી. આંદોલની મનમાં મોહન ને ઓ ઈ તો ભાવ વિભોર
વિભોર બની જાય છે રે અહીં તો ભાવ વિભોર બની જાય છે ઓ સુદામાજી દ્વારિકા મારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે મારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હરે જો સુદામાજી દ્વારિકામાં જાય બનાવ્યું છે સુશીલાએ 4 મુઠ્ઠી પૌવા તાંદુલ 2 મુઠ્ઠી ઘરમાં હતા, 2 મુઠ્ઠી પાડોશમાંથી માગી આવ્યા. ઉછી ના હો. સુદામાના 2 નિયમ હતા. એક તો માગવું નહીં અને બીજો નિયમ હતો કે વગર માગે મળી ગયું તો અકિંચન એનો સંગ્રહ ન કરવો. સુદામાને એક દિવસના 10 રૂપિયા જોઈએ છે અને એને 100 રૂપિયા મળ્યા તો એ 10 રૂપિયા જ રાખે, બાકીના 90 રૂપિયા જરૂરિયાતમંદ લોકોની વચ્ચે જઈને વેચી આવે. 100 રૂપિયા રાખે તો બીજા 9 દિવસ ચાલે, 10 દિવસ ચાલે. અકિંચન છે. માગતા તો નથી, સંગ્રહ પણ કરતા નથી. સુદામાને 2-3 બાળકો છે. બહુ પવિત્ર જીવન જીવે છે. ત્રિકાળ સંધ્યા વંદન ઉપાસના. સુદામા કોઈ જેવા તેવા નથી, સાંદીપનીના શિષ્ય છે, પ્રખર વિદ્વાન હતા. કદાચ કોઈ રાજાના રાજપુરોહિતનું પદ સ્વીકાર કરે તો અઢળક સંપત્તિના માલિક બને, પણ એનો સ્વભાવ એનાથી વિરુદ્ધ છે. ઘણા પાસે અઢળક સંપત્તિ હોય છતાં એનો સ્વભાવ એટલો સરળ હોય, એટલા સાદાઈથી જીવતા હોય છે. અને ઘણી પાસે પૈસા ઓછા હોય પણ બધી સાહેબી શોખ એવા હોય ને કે કાયમી દેણામાં જ હોય. પાછા ગામને શિખામણ દે કે દેણું કરીને ઘી પીઓ, રેવા દે દેણું કરીમાં છાસ પીને હુઈ જા. જેનું જીવન સાદું છે, સરળ છે, કોઈ જાજી જરૂરિયાત જ નથી. આ દુનિયામાં સૌથી સુખી માણસ ઈ છે કે જેની કોઈ જાજી જરૂરિયાત જ નથી. માણસને જરૂરિયાતો જ મારી નાખે છે. સુદામદેવ બ્રહ્મનું ચિંતન કરતા દ્વારિકાના માર્ગે ચાલ્યા છે. હજી તો 2-3 ગાંવ ચાલ્યા ને ત્યાં તો ચક્કર આવ્યા, પડી ગયા છે. ભગવાનની ચિંતા થઈ. સુદામો હજી 3 ગાંવ હાલ્યો ત્યાં પડી ગયો, આ દ્વારિકા કઈ પહોંચે? ભગવાનની ચિંતા થઈ. યોગ માયાને મોકલી છે. પૃથ્વીની અંદર મૂર્છિત પડેલા સુદામદેવને ઉઠાવી યોગ માયાએ દ્વારિકાના પાદરમાં પહોંચાડ્યા. થોડી વારે મૂર્છા ઉતરી, જોયું, નગર જોઈને પૂછે છે કે ભાઈ આ કયું ગામ છે? લોકોએ કહ્યું દ્વારિકા. અરે સુદામા કે મારે દ્વારિકા આવવું છે. એ મને લઈ આવનારને કેમ ખબર પડી? મને અહીંયા કોણ લઈ આવી અને એને કેમ ખબર પડી કે મારે દ્વારિકા જવું? સુદામા સમજી ગયા આ દ્વારિકાનાથની જ કૃપા છે, આ તો મારા પ્રભુની કૃપા છે. અને પછી તો સુદામદેવ દ્વારિકાનાથના મહેલે આવ્યા છે.
પૂછે છે કે ભાઈ મારે કૃષ્ણને મળવું છે. પહેરેદારો આગળ ઊભા છે, કહે છે મહારાજ દ્વારિકાનાથને મળવું કઠિન છે. તમારે કંઈ જોતું હોય તો આપ કહો, અમને દ્વારિકાનાથની આજ્ઞા છે કે અહીંયા કોઈ સાધુ, કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ અભ્યાગત કોઈ પણ આવે અને એ જે પણ વસ્તુ માગે એને આપવી. જો અમને દ્વારિકાનાથની આજ્ઞા છે, બ્રાહ્મણો માટે તો અહીંયા બ્રહ્મપુરી છે મહારાજ, ઉતારાની વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા છે, અને તમારે જે જોતું હોય તે બધું મળશે. અમારું નથી દ્વારિકાનાથની આજ્ઞા. તમારે વસ્ત્ર, અલંકાર, સીધો સામાન, જે કંઈ જોતું હોય, જે કંઈ પણ જોતું હોય, આપ ફક્ત આજ્ઞા કરો, બધું અમે આપીશું. સુદામાએ કહ્યું કે ભાઈ એક વાતની હું ચોખવટ કરી દઉં, હું યાચક બ્રાહ્મણ નથી. હું બ્રાહ્મણ છું પણ યાચક નથી. દયા પ્રભુની, ધર્મની જય બોલીને ભિક્ષા કરનારા જે બ્રાહ્મણો હોય, હું એના જેવો નથી. હું યાચક નથી, હું માગતો નથી. અને મહત્વની વાત તો ઈ છે કે હું માગવા આવ્યો નથી. હું કઈ માગવા તો આવ્યો નથી. આ બધું તમે મને વર્ણન કર્યું, સારી વસ્તુ છે, પણ હું કઈ માગવા આવ્યો જ નથી. હું કઈ લેવા આવ્યો જ નથી. તો મહારાજ શું કામ આવ્યા? માગવું નથી તો શું કામ છે? સુદામાએ હસીને કહ્યું કે તમારી બુદ્ધિમાં મને લાગે છે આ જ ફરતું લાગે છે કે માણસ માગવા જ આવે, દ્વારિકાનાથ આગળ આવે બધા માગવા જ આવે. સમજ સુધારજો, હું માગવા નથી આવ્યો. અને બીજી ચોખવટ કરું, હું લેવા નથી આવ્યો, હું દેવા આવ્યો. દ્વારપાલો મસ્કરી કરવા માંડ્યા. મહારાજ એક તો તમે જુઓ દુબળું શરીર, એક પોતડી, એમાં 17 થીગડા, શરીર ઉઘાડું, પગ ઉઘાડા, માથું ઉઘાડું. મહારાજ આમાં કઈ છે તો નહીં, તમે શું આપશો? ડાબા ખંભે જનોઈ, લલાટમાં ત્રિપુંડ, માથા ઉપર હાથેકની ચોટલી, એક લાકડી હાથમાં, પોટકી છે તાંદુલની. તમે શું આપશો? સુદામાએ કહ્યું કે ઈ જ વાંધો છે, તમે બહાર જોવો છો કે આની પાસે છે શું. અસલ વસ્તુ તો એ છે, બહાર જો દેખતે हैं वो समझेंगे किस तरह. आओ दर्शन भाई. આજે અમારા દર્શનભાઈ ઉપસ્થિત છે કથામાં, અને એ પણ અમારો બીજો નાનો દીકરો છે. દર્શનભાઈ બહુ સારા સિંગર છે, બહુ સારા કલાકાર છે. તો કે એની લાઈન બીજી છે, ટ્રાવેલ કંપની છે પોતાની, પણ આપણે એનો પણ થોડોક લાભ આગળ ઉપર લઈશું. જેમ ગઈકાલે દેવભાઈએ લેર કરાવી દીધી, આખો માહોલ બદલી ગયો, એમ આપણે દર્શનભાઈનો પણ લાભ લઈશું. સુદામદેવે કહ્યું કે ભાઈ માણસ પાસે દેવાની કોઈ વસ્તુ હોય તો એને જ તમે ગણો છો કે હું લેવા થેલીમાં, થેલામાં કે ગાડામાં કે ખટારામાં. વસ્તુથી માણસની વસ્તુ મહત્વની નથી. અને દ્વારિકાનાથને વસ્તુનો ક્યાં દુકાળ છે? આ હોનાની દ્વારિકાના રાજાને હું શું લઈને આપું? હું એને શું આપી શકું? પણ છતાં એ કહી દઉં કે મારી પાસે જે છે ને એ દુનિયામાં કોઈ પાસે નથી, અને મારી પાસે છે ને એ હું જેને આપી શકું.
દ્વારપાલો કે મહારાજ કઈ સમજાતું નથી. સુદામા કે મહેનત ન કરો, નહીં સમજાય. આ તો સમજણની વાત છે, બધાને ન સમજાય. તમે એક કામ કરો, મારો સંદેશ દ્વારિકાનાથને પહોંચાડો. એને એમ કહો કે હે પ્રભુ, તમારો બાલ મિત્ર બાલ સખો આવ્યો છે. પૂછે તો કેજો કે તમારો મિત્ર સુદામો આવ્યો. દ્વારપાલે કહ્યું, મહારાજ તમે કૃષ્ણના મિત્ર છો? સુદામાએ કહ્યું, હા. સુદામા કહે છે, તમને ઈએ ગળે નહીં ઉતરે કે હું એનો મિત્ર છું. જાઓ. દ્વારપાલ ભગવાન પાસે જાય છે. ભગવાન રાજમહાલયની અંદર ઝૂલા ઉપર બેઠા છે. અષ્ટપટરાણીઓ ભગવાનને ચામર ઢોળે, કોઈ ધીરે ધીરે ઝૂલો ચલાવે. મંત્રીઓ, પ્રધાનો, દ્વારિકાના બધા સચિવો બેઠેલા છે. ભગવાન અડધા સૂતા અડધા બેઠા છે. દ્વારપાલે આવી વંદન કર્યા. મહારાજનો જય હો. કહો મહારાજ. ભગવાને કહ્યું, દરવાન શું કહે છે? દરવાને કહ્યું, મહારાજ બીજું કઈ નહીં, દરવાજે એક ભૂદેવ તમને મળવાની હઠ લઈને ઉભા છે. અમે એને બહુ સમજાવ્યા, બહુ મનાવ્યા, માનતા નથી. એની હઠ છે મારે દ્વારિકાનાથને મળવું જ છે. અમે એને બધું કહ્યું, તમારે ચીજ વસ્તુ કઈ જોતી હોય તો અમે તમને બધું આપશું, પણ એને ના પાડી. આમ વાત કરીને હજી તો કેવા જાય ત્યાં તો રૂકમણીએ કહ્યું કે એમાં પૂછવાનું શું હોય, અહીંયા સુધી કેવા આવવાનું જ ન હોય. જાવ એને કહી દો, નહીં મળે. હા, દ્વારપાલે કહ્યું કે એને એમ કહ્યું કે જો ભગવાન મને ના પાડશે કે હું નહીં મળું તો હું અહીંયાથી ચાલ્યો જઈશ. રૂકમણીએ કહ્યું, જા જઈને કહી દે નહીં મળે. દ્વારપાલ કહે છે, જી માતાજી, એમ કહીને પાછો વળે. હજી તો એક ડગલું ભર્યું, ત્યાં ભગવાને સંકેત કર્યો કે ઉભો રે. સચિવોએ તરત પેલા દરવાનને કહ્યું, ઉભો રે, ભગવાનની આજ્ઞા છે. ચલો ઉભો રહી ગયો. ભગવાને રૂકમણી તરફ જોઈને કહ્યું કે દેવી, મને લાગે છે તમે અવિવેક કરો છો. રૂકમણીએ કહ્યું, મહારાજ અવિવેક શું? અરે ભગવાને કહ્યું, દેવી, આ દરવાને એમ કહ્યું કે ગરીબ બ્રાહ્મણ છે, માથે નથી મોડિયા, પગે ન પગર કાણા તો પડ્યા છે, જીએ નાક છોટે રે, પહેરવાની નથી બીજી કોતડી. એ પહેરવાની નથી બીજી કોતડી. ભગવાન કહે છે, દેવી, તમે આ વર્ણન કરીને એનું માપ કર્યું કે આ ગરીબ આગળ શું હોય, તમારી ભૂલ છે. બહાર જો દેખતે हैं वो समझेंगे किस तरह. બહાર જોવા વાળાને શું ખબર પડે કે અંદર માણસની જે વસ્તુ છે એ માણસની અંદર છે, અને એ વસ્તુ નહીં, સમજણ છે, સંસ્કાર છે, ખાનદાની છે. માણસનું લેવલ તો એના વિચારમાં છે, એના અંદર છે. દુનિયાની સિસ્ટમ એવી છે, કઈ ગાડી લઈને આવ્યા છે, ઘરેણા કેવા પહેર્યા છે, કેટલા પહેર્યા છે, ઘડિયાળ કેવડી મોંઘી પેડી છે, એના ઉપર માણસનું નક્કી થાય. દુનિયાની તો ઈ સિસ્ટમ છે.
માણસનું લેવલ આ રીતે નક્કી કરે એની પાસે કેટલા પૈસા છે. ભગવાને રૂકમણીને ઠપકો આપ્યો, દેવી મને આ ગમ્યું નથી. એ ભૂલી ન જશો કે તમે જો દ્વારિકાના પટરાણી બનીને અહીંયા બેઠા છો ને તો એ ઉપકાર ઓલા સુદેવ નામના બ્રાહ્મણનો છે કે તમારો પત્ર લઈને એ મારી પાસે આવ્યો. એ જો પત્ર લઈને ન આવ્યો હોત તો તમે શિશુપાલના ઘરમાં આવો. રૂકમણીએ કહ્યું કે મહારાજ તમે મને ઘણું કહી દીધું. ઓલો ગરીબ બ્રાહ્મણ હજી તો જોયોય નથી, મળ્યાય નથી, એના પક્ષમાં રહીને તમે મને આટલું બધું કહી દીધું. હા, ભગવાને કહ્યું તમને જ આટલું બધું કહી દીધું. શું કામ? કારણ કે તમે મારા પટરાણી છો. આ ઝૂલા ઉપર તમે ભેગા ઝૂલો છો. આટલા ઊંચા ઠેકાણે બેસીને આટલા નીચા વિચારો ધરાવો છો. તમને જ કહું છું આ તમારા વિચારો મને જરાય ગમ્યા નથી. ખાસ કરીને દેવી તમારું ધ્યાન જ નથી. એને એમ કહ્યું કે બ્રાહ્મણને કઈ જોતું નથી, વસ્ત્ર અલંકાર આભૂષણ ભોજન પાણીની ના પાડી. એ તમે સાંભળ્યું? અયાચક બ્રાહ્મણ છે. મૂળ વાત તો તમે સાંભળી નથી. એને શું જોઈએ છે? રૂકમણી કહે છે મને માફ કરો. ભગવાન કહે છે હજી ચર્ચા પછી કરશું, હવે અત્યારે જાજી ચર્ચા નથી કરવી. રૂકમણી કે હજી બાકી છે. ભગવાન કે હજી ઘણું બાકી છે. ભગવાન કહે છે મને ભક્તથી વધારે કોઈ વાલા નથી. મને સૌથી વધારે વાલામાં વાલા હોય તો મારા ભક્ત છે. મારું નામ ભક્તવત્સલ છે. ભગવાને દરવાનને પૂછ્યું કે એને બીજું કઈ કહ્યું? દરવાને કહ્યું હા મહારાજ, એને એક વાત કહી હું કેતા ભૂલી ગયો. એને એમ કહ્યું કે ભગવાન કૃષ્ણ મારા બાલ મિત્ર છે, બાલ સખા છે. ગુરુ સાંદીપનીના આશ્રમમાં અમે સાથે ભણતા હતા. હવે જે આરામથી સૂતા હતા ને એ બેઠા થયા. ભગવાને કહ્યું કે ભલા માણસ, જે વાત તારે મને પહેલા કેવી જોઈએ એ તું હવે બોલે છે. ભગવાન કહે છે જલ્દી બોલ. એને એનું નામ કહ્યું, એને એનો કોઈ પરિચય આપ્યો? દરવાને કહ્યું મહારાજ હા, એને પોતાનું નામ તો બતાવ્યું. શું બતાવ્યું? ત્યારે કહે છે મહારાજ એને એમ કહ્યું કે ભગવાનને કહેજો કે તમારો ગરીબ મિત્ર સુદામો આવ્યો છે. આજે આ સુદામાનું નામ સાંભળ્યું ને ત્યાં તો ભગવાન ખડાંગ કરતા બેઠા થઈ ગયા, એકદમ ઉભા થઈ ગયા. અને ભગવાન કઈ પણ વિચાર કર્યા વિના દોડ્યા છે. નામ રે સુણીને વાલો દોડા ગિરધારી રે, નામ રે સુણીને વાલો દોડા ગિરધારી, ત્રિકમે લીધો એને જઈને તેરી રે, આંસુડાની આંખમાં ત્રિકમે લીધો એને જઈને તેરી રે, આંસુડાની આંખમાં. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને દિના,
હે નાથ, નાથ. નામ સાંભળીને ભગવાને દોટ મૂકી. અરે ઈ તો મારો મિત્ર છે. સુદામા આવ્યો. અરે આ તો મારો બાલ સખો છે. સુદામાનું નામ સાંભળતા કૃષ્ણ ઉછળી પડ્યા. મારો સુદામો, મિત્ર સુદામો, મારો પ્રિય સુદામો એમ કહેતા ભગવાન દોડ્યા છે. શરીરનું ભાન નથી. ભગવાન 56 કરોડ યાદવોના અધિપતિ, શહેનશાહ, સમ્રાટ, ચક્રવર્તી, રાજાધિરાજ છે. મોજડી પહેર્યા વિના ન જાય. છત્ર ચામર જોઈએ, સોને કી છડી, રૂપે કી મસાલ બોલવા વાળા જોઈએ. આ બધા જોઈએ. શું કે પ્રોટોકોલ? પ્રોટોકોલ છે. ભૂલી ગયા પ્રોટોકોલ. અરે બીજી વાત તો જવા દો, મોજડી પહેરવાનું પણ ભૂલી ગયા. મોજડી પહેરવાનું, ખુલ્લા પગે ભગવાન દોડ્યા. એક પિતાંબર પહેર્યું છે, એક પિતાંબર ઓઢ્યું છે. ભગવાન ખુલ્લા પગે દોડ્યા છે. ભગવાનનો મુગટ ત્યાં રહી ગયો, ચામર રહી ગયું. છડી પોકારનારા વિચાર કરે, અરે આમ કા દોડ્યા? ભગવાન ક્યાંય જાય તો આખો રસાલો હોય, એમ ન જવાય. રસાલો એક બાજુ રહી ગયો, સચિવો એક બાજુ રહી ગયા. ખુલ્લા પગે ને ખુલ્લા મસ્તકે દોડ્યા. એક પિતાંબર પહેર્યું છે, ખંભે ઓઢ્યું હતું. એ ભાવાવેશમાં દોડ્યા ને તો ખંભે જે પિતાંબર હતું ને એ પણ નીચે પડી ગયું છે. કોઈ ચિંતકે કહ્યું કે જે રીતે સુદામો આવ્યો ને એ રીતે ભગવાન ગયા. સુદામાનું ખુલ્લું માથું, ભગવાનનું ખુલ્લું માથું. સુદામાનું ખુલ્લું શરીર, ભગવાનનું ખુલ્લું શરીર. સુદામા ખુલ્લા પગે, ભગવાન પણ ખુલ્લા પગે. સુદામાએ એક પોતિયું પહેર્યું છે, ભગવાને ધોતિયું પહેર્યું. પોતિયામાં ધોતિયામાં ફેરો. આ ગોઠણ સુધી માન પહોંચે એને પોતિયું કહેવાય. ગોઠણ ઝકાય એને પોતિયું કહેવાય. અને ગોઠણે નો ઝકાય ને આમ ઉપર એને પોતડી કહેવાય. અને આમ આખા પગ ધકાઈ જાય એને ધોતી કહેવાય. આખા પગ છેટ સુધી ધકાઈ જાય. જેવી બધા પહેરતા હોય છે ધોતી. ભગવાન દોડતા આવ્યા છે. દૂરથી સુદામાને જોઈ ભગવાન બૂમો પાડે, સુદામો આવ્યો, મારો સુદામા. એ સુદામા, હું આવું છું બાપ. સુદામા સુદામા કરતા ભગવાન આવ્યા. સુદામાએ દૂરથી જોયું, હાથમાંથી લાકડી પડી ગઈ, પોટકી પડી ગઈ. સુદામા દોડ્યા. આ બાજુ કૃષ્ણ દોડ્યા છે.